નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર વન રક્ષક બીટગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ફિઝિકલ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે તે ગ્રાઉન્ડ ઉપર લઈ જવા, તેમને લગતી જે મહત્વની અપડેટ છે તે, તદુપરાંત ગ્રાઉન્ડની અંદર ક્રમશઃ સૌપ્રથમ શું આવશે, દોડ આવશે ગ્રાઉન્ડની અંદર, કઈ રીતની દોડ હશે, લાંબી કૂદ હશે, ઊંચી કૂદ, ત્યારબાદ પુલઅપ્સ, રચ્છાસળ, સૌથી પહેલાં તેમાં શું આવશે તે પણ વિગતવાર જોવાની છે। માટે ખાસ કરીને માહિતી છે તે વિડીયોના અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ જે માહિતી દર્શાવવામાં આવી રહેલ છે તે તમામ વિગત જે 2021-22ની જે ફોરેસ્ટની ભરતી હતી તે ફોરેસ્ટની ભરતીની અંદર જે ઉમેદવાર મિત્રને ગ્રાઉન્ડ આવેલું હતું તેમના ગ્રાઉન્ડની કોલ લેટરની કોપી છે। તો અત્યારે પણ જે 30 તારીખથી કોલ લેટર નીકળશે તે કોલ લેટરની અંદર જ આ તમામ માહિતી આપી દીધેલી હશે કે તમારે ગ્રાઉન્ડ ઉપર કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા। તો તેમની ઉપર એક નજર નાખીએ, તમે અહીંયા જોઈ શકો છો લગભગ 3 નંબરના મુદ્દાથી લઈને 15 નંબરના મુદ્દા સુધી તમામ માહિતી ઉમેદવાર મિત્ર માટે ખાસ છે। તો સૌપ્રથમ જોઈએ તો 3 નંબરના મુદ્દાની અંદર આ કોલ લેટરમાં ઓનલાઈન અરજીપત્રકમાં આપેલી જે વિગતો છે તે ચકાસણી કર્યા વગર આપવામાં આવે છે। જરૂરી લાયકાતો ધરાવતા ન હોય તથા ઉલ્લેખની વિગતોમાં પ્રમાણપત્રો ધરાવતા નહીં હોય તેવા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠેરવવા યોગ્ય પગલાં લેવામાં આવશે। મતલબ કે આ ભરતીની અંદર તમે ફોર્મ ભરતી વખતે જો અમુક ડોક્યુમેન્ટ આપેલા હોય ને તમારી પાસે ન હોય તો ચકાસણી કરતી વખતે તમને ગેરલાયક ઠેરવવામાં આવશે। ત્યારબાદ મહત્ત્વની અપડેટ કે આ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત થવા માટે આપે જે ડાઉનલોડ કરેલું કોલ લેટર છે તેમની એક ઝેરોક્ષ સાથે રાખવી પડશે અને ત્યારબાદ કોલ લેટરની સાથે બાહેંધરી પત્રકનો નમૂનો પણ સાથે રાખવાનો અચૂક રહેશે અને ચકાસણી સમયે અવશ્ય આપવાનો રહેશે। અન્યથા તમને આ કસોટી માટે ઉપસ્થિત થવા દેવામાં આવશે નહીં। જે આ મિત્રો જે કોલ લેટર આવે છે તે કોલ લેટર તમારે સાથે લઈ જવાનું રહેશે। ત્યારબાદ એક બાહેંધરી પત્રક પણ ભરવાનું થશે। તદુપરાંત આગળ જણાવે છે કે ઉમેદવારોએ પોતાની ઓળખ માટેના કોઈ પણ અસલ પુરાવા જેવા કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે વગેરે પૈકી તમારો ફોટો હોય તેવું એક ડોક્યુમેન્ટ સાથે રાખવાનું રહેશે અને ઉમેદવારે રજિસ્ટ્રેશન વખતે જે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હતો તે ફોટાની 2 તમારે કોપી આપવાની રહેશે। જો રજિસ્ટ્રેશન કરતી વખતે ફોટો હોય તો એ ફોટો અથવા તો તાજેતરનો પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે 2 કલર ફોટા સાથે રાખવાના રહેશે અને આધાર પુરાવા માટે કોઈ પણ એક અસલી દસ્તાવેજ સાથે રાખવું પડશે, જેમ કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તમારા કોપી ફોટાવાળું કોઈ પણ એક ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવું ફરજિયાત રહેશે। ત્યારબાદ આગળ જણાવે છે કે જાહેરાતમાં જણાવ્યા મુજબની શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારે સ્વખર્ચે અને પોતાના જોખમે જ ભાગ લેવાનો રહેશે। ઈજા કે જાનહાનિ માટે વન વિભાગ અથવા તો ગ્રાઉન્ડ સ્ટાફ પૈકી કોઈ પણ જવાબદાર નહીં રહે। તમે તમારા ખર્ચે જ જવાનું છે અને કોઈ પણ જાતની જાનહાનિ કે કોઈ પણ જાતનું કંઈક થાય તેના માટે વન વિભાગ કે ત્યાંનો સ્ટાફ કોઈ પણ જવાબદાર રહેશે નહીં। જો કે આવું થતું ન હોય પરંતુ કોલ લેટરમાં તમને દર્શાવીને ચોખ્ખું લખેલું છે। તદુપરાંત આગળ જણાવો શારીરિક ક્ષમતા કસોટી માટે રજિસ્ટ્રેશન જે તે રિજિયનમાં અથવા તો જે ગ્રાઉન્ડ ઉપર આવે ત્યાં તમારે સવારે 5થી લઈને 10 કલાક સુધીમાં અવશ્ય હાજર રહેવાનું રહેશે, અન્યથા તમને ત્યારબાદ એન્ટ્રી આપવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। આ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉમેદવારોએ મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ સાથે ગ્રાઉન્ડ ઉપર પ્રવેશ દેવામાં આવશે નહીં। બધા ગ્રાઉન્ડની અંદર આવી રીતની શરતો મૂકવામાં આવેલી જ હોય છે કે ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ પણ સાથે ન લઈ જવી અથવા તો મોબાઈલ કે એવી અન્ય વસ્તુઓ તમારે સાથે લઈ જવાની રહેશે નહીં। તદુપરાંત આગળ જણાવો કે ઉમેદવારે દરેક શારીરિક ક્ષમતા કસોટીમાં કોલ લેટરમાં દર્શાવેલ જે ક્રમાનુસાર કસોટીઓ નિયત ધોરણોમાં પૂર્ણ કરવાની રહેશે। તો ક્રમાનુસાર મતલબ કે પહેલાં દોડ આવશે, ત્યારબાદ લાંબી કૂદ, ઊંચી કૂદ, કઈ રીતનું ગ્રાઉન્ડ આવે છે તેમની વાત છે તે આપણે વિડીયોના અંતમાં કરવાની છે અને કોઈ પણ એક કસોટીની અંદર તમે ફેલ થશો તો ત્યાંથી તમે ફેલ ગણાશો। ત્યારબાદની જે કસોટી આવતી હોય તેમાં તમને ભાગ લેવા દેવામાં આવશે નહીં, જે આપણે આગળ જોશું। પછી ઉમેદવારે શારીરિક કસોટી માટે આરફિટ ટેગ લગાવવામાં આવશે। જ્યાં મિત્રો વાત કરીએ તો ગ્રાઉન્ડ કઈ રીતનું આવે તેમની તમામ વિગત છે તે પાછળ આપણે જોશું। શારીરિક ક્ષમતા કસોટી અંગે ઉમેદવારને કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર જે સ્ટાફ હોય તેમને તમે રજૂઆત પણ કરી શકો છો। ત્યારબાદ ગ્રાઉન્ડની બહાર નીકળી ગયા બાદ તમારી કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં। જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર હોય
ત્યારે જ તમને કોઈપણ જાતની તકલીફ જણાતી હોય તો ગ્રાઉન્ડના સ્ટાફ સાથે તમે રજૂઆત કરી શકો છો. જો કોઈ ઉમેદવાર કોઈપણ પ્રકારનું કેફી દ્રાવ્ય કે નશાયુક્ત પદાર્થ પ્રવાહીનું સેવન કરીને આવશે તો તેવા ઉમેદવારને ગેરરીતિ આચરવામાં જણાવવામાં આવશે અને તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે. તદુપરાંત આગળ જણાવે કસોટી અંગેનું સ્થળ, તારીખ, સમય આમની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. મતલબ કે તમારા કોલ લેટરની અંદર તમારે જે સ્થળ આવ્યું તે સ્થળ ઉપર જ તે જ તારીખે અને તે જ સમય દરમિયાન તમારે જવાનું રહેશે. તે સિવાયનો કોઈ વધારાનો ટાઈમ તમને આપવા દેવામાં આવશે નહીં. શારીરિક ક્ષમતા કસોટી માટે નિયત સમયે સ્થળ ઉપર ઉમેદવાર ગેરહાજર હશે અથવા તો આવે તેમ નહીં હોય તો તેવા ઉમેદવારને પણ ગેરલાયક ઠેરવવામાં આવશે અને ત્યારબાદ તેમને શારીરિક કસોટી માટે ફરી વખત બોલાવવામાં આવશે નહીં. અને છેલ્લે જણાવશે કે ઉમેદવારના સગાએ કે મિત્રોએ કે કસોટી સ્થળની અંદર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. જે આ મિત્રો જો તેમની સાથે કોઈ વાલી અથવા તો કોઈ સગા મિત્ર આવતા હશે તો તેમને ગ્રાઉન્ડની બહાર રાખવામાં આવશે, તેમને ગ્રાઉન્ડની અંદર પ્રવેશ દેવામાં આવશે નહીં. હવે વાત કરીએ ગ્રાઉન્ડની. ગ્રાઉન્ડમાં કઈ રીતે હશે તો તમે અહીંયા જોઈ શકો છો શારીરિક ક્ષમતા કસોટી તમામ જગ્યાઓ કઈ રીતે ભરાશે. તો તેમાં પુરુષ ઉમેદવાર મિત્રો માટે વાત કરીએ તો પુરુષ ઉમેદવારની મિત્રો માટે 1600 મીટર દોડ આવતી હોય છે અને વધુમાં વધુ તે ઉમેદવારને 6 મિનિટનો ટાઈમ આપવામાં આવતો હોય છે. 6 મિનિટની અંદર તમારે 1600 મીટર કમ્પલસરી પૂર્ણ કરવાનું રહેશે. જો 6 મિનિટની અંદર તમે પૂર્ણ નહીં કરો તો આપણે આગળ જોયું તેમ તમને ત્યારથી જ ફેલ કરવામાં આવશે, નાપાસ કરવામાં આવશે. ત્યારબાદની આ લાંબી કૂદ, ઊંચી કૂદ, પુલઅપ્સ, રસાસળ તેમાં તમને ભાગ લેવા દેવામાં આવશે નહીં. પરંતુ જો 6 મિનિટની અંદર તમારે 1600 મીટર પૂર્ણ થયું તો ત્યારબાદ તમારે લાંબી કૂદ માટે બોલાવવામાં આવશે. લાંબી કૂદમાં 15 ફૂટ તપવાનું હોય છે, લાંબો કૂદકો 15 ફૂટનો મારવાનો હોય છે અને તેમાં તમને 3 ટ્રાય આપવામાં આવતી હોય છે. 3માંથી એક ટ્રાયની અંદર તમે 15 ફૂટ લાંબો કૂદકો કરી શકો છો તો ત્યારબાદ તમને ઊંચી કૂદ માટે બોલાવવામાં આવે છે અને ઊંચી કૂદની અંદર 4 ફૂટને 3 ઇંચ ઊંચો કૂદકો કરવાનો હોય છે. તેમાં પણ તમને 3 ટ્રાય મળતી હોય છે. તો 3માંથી એક ટ્રાયની અંદર તમારે 4 ફૂટને 3 ઇંચનો ઊંચો કૂદકો કરવો જ પડે. જો તેમાં તમે પાસ થઈ જાઓ તો ત્યારબાદ તમને પુલઅપ્સ માટે બોલાવવામાં આવતા હોય છે અને પુલઅપ્સ હથેળી પોતાની બાજુ રહે તે રીતે ઓછામાં ઓછા 8 પુલઅપ્સ કરવાના હોય છે. 8 પુલઅપ્સ કમ્પ્લીટ કર્યા બાદ તમને 18 ફૂટનો રચ્ચો સડવા દેવામાં આવતો હોય છે. રચ્ચાસડની અંદર તમારે 18 ફૂટ રચ્ચો સડવાનો હોય માત્ર હાથની મદદથી. જો આટલી વસ્તુ કરી જાઓ એટલે તમે ફિઝિકલની અંદર પાસ ગણાવ. પરંતુ જો આમાં એક પણ વસ્તુની અંદર તમે ફિઝિકલમાં ફેલ થયા એટલે ફિઝિકલની અંદર ફેલ જ ગણાવ છો. ત્યારબાદ વાત કરીએ મહિલા ઉમેદવાર માટે. તો મહિલા ઉમેદવાર માટે પણ 800 મીટર દોડ આવતી હોય છે અને 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે. 4 મિનિટની અંદર 800 મીટર પૂર્ણ કરે તો ત્યારબાદ તેમને લાંબી કૂદ માટે બોલાવવામાં આવે છે. જે લાંબી કૂદ છે તે 9 ફૂટનો લાંબો કૂદકો કરવાનો હોય છે અને લાંબી કૂદમાં પાસ થયા બાદ ઊંચી કૂદ બોલાવવામાં આવે છે. તો ઊંચી કૂદની અંદર પણ 3 ફૂટ ઊંચો કૂદકો કરવાનો હોય છે. તો આવી રીતે પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ આવતું હોય છે. તો આ ગ્રાઉન્ડની વિગત પૂરી થઈ. ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે તે વિગત આપણે વિડીયોની અંદર પણ જોઈ. તદુપરાંત જો કોઈ પણ જાતના પ્રશ્નો લાગતા હોય તો નીચે કમેન્ટ કરીને તમે અમને જણાવી શકો છો. બને ત્યાં સુધી દરેક મિત્રોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરશું. જે આ મિત્રો વનરક્ષક બીડી કાર્ડને લગતી મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.